નમસ્કાર એસ્ટ્રો9માં આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। એસ્ટ્રો9માં આપણે રોજ ગુજરાત અને ગુજરાત બહારથી અલગ અલગ કોલર્સ સાથે વાત કરીએ છીએ, તે તેમની સમસ્યા જણાવે છે અને અમારી સાથે જોડાયેલા જ્યોતિષાચાર્ય તેમના તમામ સમસ્યાનું સમાધાન કરે છે। આજે પણ આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય ડૉક્ટર હેમલભાઈ લાઠિયા। હેમલભાઈ, સ્વાગત છે આપનું। નમસ્કાર। નમસ્કાર હેમલભાઈ, અત્યારે જ્યારે શ્રાવણ મહિનો ચાલતો હોય અને શિવ પૂજા શિવ આરાધના લોકો ખૂબ જ કરે છે અને એમાં પણ ચંદનથી પૂજાની વાત આવે તો તેનું મહત્ત્વ ઘણું વધારે થઈ જતું હોય છે। કેવી રીતનું તેનું મહત્ત્વ રહેતું હોય છે અને ચંદનથી જ્યારે શિવજીની પૂજા કરવી હોય તો તેની સાચી રીત કઈ? જો સૌપ્રથમ તો ચંદન વૃક્ષની ઉત્પત્તિની પણ આપણે ત્યાં ધાર્મિક કથા જોવા મળે છે। હવે એ કથાની વાત કરીએ ને તો અત્યારે ચંદનના ઉપયોગ શંકર ભગવાનની પૂજા માટે કરીએ તો એમાં વિવિધ પ્રકારે ચંદનની પૂજા શંકર ભગવાનના થાય છે। એમાં એક આપણે કરીએ કે એક શુદ્ધ જળમાં ચંદન ઘસી અને એને કરીએ ને ચંદનયુક્ત પાણી વડે શંકર ભગવાન પર અભિષેક કરો તો ચંદનના આ અભિષેકથી એવું કહેવાય છે કે તમારા જીવનમાં રહેલો સંતાપ સંઘર્ષ જે આરોગ્યલક્ષી બાબત એનો હોય, આર્થિક હોય, પારિવારિક હોય વગેરે જેવી કંઈ પણ બાબતનો હોય તો એમાં રાહત મળે છે। એટલે ઘણા લોકો ચંદનયુક્ત જળ વડે પણ શંકર ભગવાનને અભિષેક કરે છે, કારણ કે એ જળ છે ને સુગંધિત થાય છે। એટલે ઘણીવાર કેટલાક વિદ્વાનો સુગંધિત દ્રવ્યના જળ અભિષેકની વ્યાખ્યામાં એક આ ચંદનના જળનું પણ અભિષેકનું મહત્ત્વ બતાવે છે। તે ઉપરાંત ચંદન ઘસી અને શંકર ભગવાનના શિવલિંગ પર તમે જળ અભિષેક પછી ચંદન લગાવો ને તો ચંદન એક ઠંડકનું માધ્યમ છે, એટલે શંકર ભગવાનને તૃપ્ત અને ઠંડક મળે છે। કહેવાય છે કે જ્યારે શંકર ભગવાનને નીલકંઠ રૂપ નામ મળ્યું, જે વિષ ગળામાં રાખ્યું, ત્યારે એને તીવ્ર વેદના થતી હતી, ત્યારે એને જળ અભિષેકનો મહિમા છે। તો જળ અભિષેકના મહિમાની સાથે સાથે ચંદન પણ ઠંડક આપે તો શંકર ભગવાન ખુશ થાય છે, તમારા જીવનમાં શાંતિ પણ આપે છે અને સાથોસાથ તમારે રાહુજન્ય કંઈ પણ પીડા હોય ને એમાં પણ તમારી રાહત આપે છે। એ ઉપરાંત ચંદનના વિવિધ પ્રયોગોમાં અને પૂજામાં બીલીપત્ર પર પણ ચંદનના ચાંદલા કરી શંકર ભગવાનના મંત્ર જાપ વડે એ બીલીપત્ર પણ શિવલિંગ પર અર્પણ કરો ને તો એ અર્પણ કરવાનો મહિમા પણ વધી જાય છે। ભગવાનની એ ભાવના, તમારી ભાવના જોવે છે ને અતિ જલ્દી તમારા પર પ્રસન્ન થાય છે। એટલે આપણે ત્યાં પૂજા ભક્તિ માટે કેટલાક વિવિધ આયામો અને કેટલાક વિવિધ વસ્તુઓનું આપણે ત્યાં ઘણું મહત્ત્વ જોવા મળે છે। ખાસ કરીને તમે ચંદનમાં જોવા જાઓ તો આ જે ચંદન છે અને બીજું રક્તચંદન છે એનું પૂજાનો મહિમા આખો અલગ છે। આ જે શ્વેત ચંદન છે, પીળું ચંદન છે, એનો પૂજાનો મહિમા પણ અલગ છે અને એની પદ્ધતિ પણ અલગ છે। પણ શુદ્ધ જળમાં ચંદન નાખી એ જળ વડે અભિષેક કરવાથી જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિના સંતાપ દૂર થાય છે। ખટપટી લોકો કે છુપા શત્રુઓ હોય એની પીડા પણ શાંત થાય છે તેવું આપણે કહી શકીએ। બિલકુલ। હવે કોલર્સ જોડાઈ ગયા છે અને પહેલા જ કોલર છે આજના ત્રિલોચનભાઈ અમદાવાદથી। ત્રિલોચનભાઈ, શું પ્રશ્ન આપનો? હેલો જી, શું પ્રશ્ન? 1996 માં જન્મ એની। તમારા પોતાની વાત થઈ રહી છે? ના, છોકરાનું હાર્દિક શાહ। ઓકે, જન્મ તારીખ શું છે? 20/1996। મહિનો? મહિનો ને તારીખ કહો। છઠ્ઠા મહિનો। 20/6/1993। તારીખ 20/6/1993। 96। ઓકે, સમય? 20 છઠ્ઠો મહિનો। સમય જન્મનો સમય? જન્મનો સમય જણાવજો। સાંજે 6 વાગે આસપાસ। સાંજે 6 વાગે। ઓકે, અને સ્થળ? સાંજે સ્થળ જન્મનું સ્થળ? સાંજે જન્મ ક્યાં થયો છે? કયા સ્થળ પર, કયા શહેરમાં? અમદાવાદમાં। અમદાવાદમાં। ઓકે, શું પ્રશ્ન આપનો? એની 30 સાલ થઈ ગયા, લગ્નની કઈ જોગ પડતો નહીં। ઓકે, અમદાવાદમાં છે।
ઓકે, લગ્નની વાત થઈ રહી છે. જો લગ્ન માટે તમારે શું છે કે હાલમાં જે યોગ કહેવાય એ મુજબ ગણતરી કરીએ તો 2026નું વર્ષ સારું છે. આગળ ગણતરી કરવા જઈએ તો 2027-28 પણ સારા દેખાઈ રહ્યા છે. એટલે તમે યોગ્ય રીતે પ્રયત્ન કરો. લગ્નમાં પસંદગીના પાત્ર અંગે વધુ ચુસ્ત ના રહેવું. પારિવારિક વિચારો, ઘરની રહેણીકહેણી જે અનુકૂળ બની શકે તેવું પાત્ર હોય તો તે અંગે આગળ વધવું એ હિતાવહ દેખાય છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને પ્રાર્થના કરે તેમજ રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ જરૂરી છે. મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ નજીકના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ પ્રાર્થના કરવી. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. થોડીક આ પ્રકારની ભક્તિ કરશે અને પ્રયત્ન કરો, સમય યોગ્ય છે તો કોઈ સારી વાત નક્કી થઈ પણ શકે. ઓકે, હવે નેક્સ્ટ કોલર જૂનાગઢથી છે ચાંદનીબેન. ચાંદનીબેન, શું પ્રશ્ન આપનો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા બાબા વિશે છે, એને 13/4/97 જન્મદિવસ. 13/4/97. હા, જન્મ સ્થળ છે જુનાગઢ અને જન્મ સમય છે રાતે 10 ને 15 ની વચ્ચે. હવે એને Okay. લગ્ન માટે કેવું પાત્ર જડશે અને અમારે સગામાં છે એમાં અમારે થઈ જાય એવું ખરું? આ વાત મૂકીએ તો શોધી કાઢ્યું તમે? હાલો, તમે શોધી નાખ્યું છે? લગ્ન માટે એટલે આ શોધી નથી રાખ્યું. અમારે ખાલી એમ કે છે ઘર આપવા અમારા સગામાં જ, તો Okay. અમે સગા દ્વારા અમે લાઈન કરીએ તો અમે સફળતા મળશે એમ. ઓકે, હેમલભાઈ, લગ્ન પ્રશ્ન છે. જો લગ્ન અંગે તો અત્યારે સારા યોગ બની રહ્યા છે એટલે તમારે પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. 2026-27 ઘણા સારા છે. એટલે કોઈ જગ્યાએ વાત ચાલતી હોય તો તેમાં યોગ્ય મધ્યસ્થી કે વડીલને વચ્ચે રાખીને વાત આગળ વધારો તો વાત આગળ પણ ચાલે તેવું બની શકે. એટલે તમે એ બાબતે પ્રયત્નશીલ વધુ રહો એ વસ્તુ તમારા માટે વધુ અગત્યની છે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, સાથે રોજિંદી ભક્તિમાં જે પણ પ્રકારની ભક્તિ કરતા હોય એ પણ કરે અને અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં આગળ પ્રાર્થના કરી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે. આ પ્રકારની ભક્તિ કરે અને પાત્રના શોધખોળ અંગે ધીરે ધીરે આગળ વધે તો ચોક્કસ એને સારા સમયમાં સારી વાત નક્કી થઈ શકે. ઓકે, હવે નેક્સ્ટ કોલર છે ચંદ્રિકાબેન ધોરાજીથી. ચંદ્રિકાબેન, શું પ્રશ્ન આપનો? મારા ભત્રીજા વિશે પૂછ્યું છે. એની જન્મ તારીખ છે 15/9/98. 15/9/98. સમય? સમય બપોરે 1 વાગે. બપોરે 1 વાગે. અને સ્થળ? જુનાગઢ. જુનાગઢ. ઓકે, શું પ્રશ્ન? હા, એનું અમે લગ્નનું વિચારી પણ કાંઈ આવતું નથી તે. ઓકે, મેળ નથી થતો. હા, બેક ટુ બેક બીજો જ પ્રશ્ન હેમલભાઈ લગ્નનો છે. શું એનું નિરાકરણ? જો લગ્ન યોગ અંગે એક વાત એવી છે કે એને પાત્ર પસંદગીમાં વધુ ચૂઝી ના થવું. સારું પાત્ર મળે, ઘરના લોકોને પણ એમ કે પરિવાર સાથે સેટ થાય એવું છે તો એણે પોતાની રીતે વ્યક્તિગત વિચારસરણી રાખે તો વધુ અગત્યનું બને છે. હાલમાં જોવા જઈએ તો 2027માં અને 28માં લગ્ન યોગ સારા બની રહ્યા છે. એટલે પ્રયત્ન અત્યારથી કરો એ વધુ અગત્યનું છે. દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી. તદ ઉપરાંત તમે રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ શુક્રવારના દિવસે એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં કોઈ પણ એક શુક્રવાર હોય ત્યારે ત્યાં આગળ જઈ 1 નંગ કપૂરની ગોટી એ ત્યાં આગળ શંકર ભગવાનના મંદિરે કોઈ ચીજ વસ્તુ રાખવાનું પાત્ર રહેતું હોય તો ત્યાં આગળ પાત્ર પર અર્પણ કરી અને પ્રાર્થના કરવાની છે અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવાની.
આ પ્રકારની ભક્તિ કરશે તો અત્યારે જે મહેનત કરે છે એ ધીરે ધીરે આગળ ફળીભૂત થાય. જે 27-28 તો સમય સારો દેખાઈ રહ્યો છે, એમાં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ પણ જશે. ઓકે, નેક્સ્ટ કોલર અમદાવાદથી મીનાબેન જોડાઈ ગયા છે. મીનાબેન, કોના માટે પ્રશ્ન છે? અમારા ભાણાભાઈ માટે છે. ઓકે, એમના ડિટેલ્સ આપી દેજો. 3/8/1999. ઓકે, સમય? હા, સમય સવારે 11:15 વાગ્યાનો. સવારે 11:45. હા. અને સ્થળ? અને સ્થળ અમદાવાદ છે. સ્થળ શું પ્રશ્ન છે? એમના લગ્નનો મેળ પડતો નથી ને પડે તો ક્યાં સુધી પડશે, અને એમની નોકરી માટે. નોકરી અને છોકરીનો પ્રશ્ન, હેમિલભાઈ. જો સૌ પ્રથમ તો એક વસ્તુ એ કહીએ કે બંને પ્રશ્નમાં તમારે થોડી ધીરજ રાખવી પડે. તમારા માટે 2027થી પરિસ્થિતિ અનુકૂળ બંને પ્રશ્ન માટે બની રહી છે. તમે નોકરીમાં ક્યાં અગવડ પડે છે, શું તકલીફ પડે છે, એનું યોગ્ય વ્યવહારુ વ્યક્તિ સાથે માર્ગદર્શન લઈ નોકરીમાં હાલમાં સ્થિર કેવી રીતે થવાય એ રીતે તમે પ્રયત્ન કરો, એ તમારા માટે ઈચ્છનીય છે. થોડી ધીરજ રાખો, કારણ કે 2027માં તમને કોઈ નોકરીમાં સારો સુધારો થાય અથવા તમને નોકરીમાં કોઈ સારી તક મળે તેવું બની શકે. હવે જે પાત્ર પસંદગીમાં પણ એટલું કહી શકાય કે તમે એમાં પણ તમારે વ્યવહારુ વ્યક્તિની સાથે વાતચીત કરી અને પાત્રના વિચારો જાણી વાત આગળ ચાલવી. અત્યારે 2027-28 સારો છે, પણ 26માં પણ પાત્ર શોધવામાં મહેનત કરવી એ વધુ ઈચ્છનીય બને છે. આ માટે જો તમે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો. તદુપરાંત અઠવાડિયામાં એકવાર જ્યારે પણ અનુકૂળતા મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં આગળ પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. બિલકુલ. નેક્સ્ટ કોલર મહેસાણાથી દીક્ષિતભાઈ જોડાઈ ગયા છે. દીક્ષિતભાઈ, કોના માટેનો પ્રશ્ન? મારા માટે, ખુદના માટે પ્રશ્ન. ઓકે, તમારી ડિટેલ્સ આપી દેજો. ઓકે. આપનો જન્મ સમય, સ્થળ અને તારીખ. 8/5/1994 મહેસાણા ખેરાલુ મારો જન્મ. એક મિનિટ 8/5/1994. 94. સમય? સમય સવારના 4 વાગે. સમય સવારે 4 વાગે. યસ. ઓકે, અને સ્થળ ખેરાલુ, સર ખેરાલુ, મહેસાણા. ઓકે, શું પ્રશ્ન આપનો? પ્રશ્ન એવો છે કે વિદેશ અભ્યાસ, કેનેડા અભ્યાસ કરીએ છીએ તો સ્ટડી માટે, સ્ટડીમાં, જોબમાં અને લગ્ન જીવનમાં આગળ કેવું રહેશે મારા આગળ ભવિષ્યમાં? આપ મેરિડ છો? હા, મેં ના સિંગલ છું. જુઓ, સૌ પ્રથમ તો એવું કહેવાય કે આગળ સ્ટડી કરવાની વિચારસરણી હોય એ બહુ સારી વસ્તુ છે, તમે કરી શકો ખરા. પરંતુ એમાં એવું છે કે સ્ટડી સિવાય કેરિયરમાં પણ તમે ધ્યાન આપો વધુ સારું. કેરિયરમાં કોઈ સારી તક મળે તેવા યોગ નજીકમાં 26-27માં દેખાઈ રહ્યા છે ખરા. એટલે તમે કેરિયર બાબતે થોડું કોન્સન્ટ્રેશન થાઓ, કામકાજમાં સુધારો પણ આવે વર્તમાન કંપનીમાં જ્યાં નોકરી કરતા હોય, અથવા કોઈ સારી તક પણ મળે તેવું બની શકે. હવે તમારે છે ને કુંડળીમાં ચંદ્રમંગળનો વૈભવ યોગ છે, એટલે કારકિર્દી ધીરે ધીરે સારી અને સ્ટ્રોંગ બને, થોડો મોભો પણ સારો બનશે તેવું લાગે છે. ત્રીજો જે પ્રશ્ન જે છે તમારા અંગત બાબતોનો, તો તેના માટે અત્યારે એટલું કહેવાય કે 2027માં સમય થોડોક વધુ અનુકૂળ બને છે, 2027 ને 28માં. એટલે એ બાબતે તમે અત્યારે ધીરે ધીરે પ્લાનિંગ કરી વાર્તાલાપ વધારો તો આગળ ફાયદો થાય. આ ત્રણેય પ્રશ્નના નિરાકરણ માટે તમે જો દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. તદુપરાંત તમે જે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એમાં પણ પ્રાર્થના કરો, તો જેથી કરીને આગામી સમયમાં તમારા ત્રણેય બાબતોમાં કોઈ સારી વાત સંભવિત થઈ શકે. બિલકુલ. હવે વડોદરાથી મીનાબેન જોડાઈ ગયા છે. મીનાબેન, શું પ્રશ્ન આપનો? તમારો અવાજ નથી આવી રહ્યો મીનાબેન. તમારા ફોનને થોડોક દૂર રાખવો પડશે, માઇકનો અવાજ પ્રોપર નથી આવી રહ્યો. હવે આવે છે સર? હા, યસ, હવે આવ્યો, બોલો.
હા, હવે મારા સનનો પ્રશ્ન છે, એની બર્થડે છે 21/10/1997. 21/10/1997. સમય? હા, અને બરોડા એનું જન્મ સ્થળ છે અને Okay. જન્મ સમય છે 6:30 નો. સવારે કે સાંજે? સવારે સવારે સર. સવારે 6:30 વાગે. ઓકે, શું પ્રશ્ન? હા, હવે એને એવું છે સર કે એક છોકરી જોડે અફેર છે. હવે એ છોકરીના મા બાપને બધા રેડી છે, પણ છોકરીને મંગળ છે. હવે અચ્છા. જ્યાં પણ કહીએ છે ત્યાં બધા એવું કે છે કે તમે ના કરશો એ બાપાનું છૂટું થઈ જશે એમ, અથવા છોકરાને કોઈ પ્રોબ્લેમ થશે, છોકરીને મંગળ છે તો છોકરો માનવા તૈયાર નથી. તો મારે એ જાણવું છે કે આ કરીએ તો એનું સક્સેસ થશે કે આપણે ના કરવું જોઈએ સર? જો તમે આમાં એક જ કુંડળી આપી છે તમારા સનની, અને એને શનિ કે મંગળ નથી એ વાત સાચી છે. હવે તમે કહો છો તે વાતે કે સામેની વ્યક્તિને મંગળ છે અને આ છોકરાને નથી, અને તમને ઘણા જ્યોતિષે આ પ્રકારનો મત આપ્યો છે. હવે ઘણીવાર એવું બને છે કે આપણા શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એનો પરિહાર થતો હોય છે, એટલે કે એનો ઉપચાર, એટલે કે તમે બંનેની કુંડળી તમે તમારા નજીકના સ્થાનિક વિદ્વાન પાસે જાઓ, કારણ કે છોકરાનું મન લાગી ગયું હોય અને સામેના પાત્ર પણ સાથે તમે પરિચિતમાં છો, એના ફેમિલી પણ હા પાડે છે, એટલે વાત આગળ થઈ હોય. જો પાત્ર અને પરિવાર સારો હોય તો પછી તમે જો આનો કોઈ પરિહાર થતો હોય, એટલે અત્યારે છોકરીના જન્માક્ષર નથી એટલે આપણે શું થઈ શકે એક્ઝેક્ટ કેવું અઘરું છે, પરંતુ તમે કોઈ સ્થાનિક વિદ્વાન પાસે જઈ એનું પ્રોપર માર્ગદર્શન પરિહાર લઈ અને આગળ વિચારો તો થોડુંક વ્યવહારુ બને. બાકી એક કુંડળીના આધારે કંઈ આ બાબતે જવાબ આપવો અઘરો છે. એટલે હેમિલભાઈ, એમાં એકને મંગળ હોય ને એકને ન હોય તો શું કોઈ લગ્ન જીવનમાં કોઈ તકલીફ પડે કે એવું કંઈ રહેતું હોય છે ખરું? આમ જનરલી આપણે જોઈએ તો જો એમાં બહુ સરસ તમારો આ સવાલ છે અને વ્યવહારુ છે. મંગળ કયા સ્થાનમાં કઈ રાશિમાં છે અને એના દાંપત્ય જીવન પર કેટલામી અસર પડે છે, ચોથી છે કે સાતમી છે કે આઠમી. હવે એ દાંપત્ય સ્થાન કઈ રાશિનું છે એ પણ જાણવું પડે. હવે એના પર બીજા કયા પાપ ગ્રહની અસર છે એ જોવી પડે, અને ધારો કે શુભ ગ્રહની અસર એટલે કે ગુરુની અસર હોય તો થોડાક પોઝિટિવ પણ થવાય, તમે એમ કીધું એમ. એટલે ફક્ત મંગળ જોઈને ના પાડી દેવાય. જો પરિહાર થતો હોય, ઉપચાર થતો હોય તો એનો ઉપચાર કોઈ જગ્યાએ માર્ગદર્શન સાથે કરી લો તો વધુ સારું, કારણ કે મંગળ હોય એટલે નુકસાન કરે જ એવું કમ્પલસરી મારા ધ્યાન મુજબ નથી. ઓકે, તારાબેન જોડાઈ ગયા છે આંકલાવથી. તારાબેન, શું પ્રશ્ન આપનો? મારા બાબાનું લગ્ન નથી થતું, એની જન્મ તારીખ છે 18/10/81. 18/10/81. હા, 81 કે 87? 87. ઓકે 8/7. ઓકે. સમય? સમય રાતનો 1:15. 10:15. 1:15. 1:15. 1:15. ઓકે. 17ની મોડી રાત થઈ ને? હા, શનિવારની મોડી રાતની. ઓકે. સ્થળ? સ્થળ આંકલાવ. આંકલાવ. ઓકે. હેમિલભાઈ, શું દેખાઈ રહ્યું છે કુંડળીમાં? જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે આની કુંડળીમાં જોવા જઈએ ને તો લગ્ન યોગ અંગે એટલું કહેવાય કે પાત્રની પસંદગીમાં વધુ પડતા દ્રઢ ના રહેવું. ઊંચું નીચું, જાડું પાતળું વગેરે જેવી બાબતો ના જોવી. પાત્રમાં ખાનદાનીને ઘર ભરોસે રહે એવી છોકરી હોય તો આગળ વધવું વધુ હિતાવહ દેખાઈ રહ્યું છે. એટલે તમે એ બાબતે જો વિચારસરણી કરી આગળ વધજો, અને એના માટે હાલમાં લગ્ન યોગ સારો ચાલી રહ્યો છે. 2026, 27 અને 28 સારી બાબત દેખાઈ રહી છે ખરી. એટલે તમે એ બાબતે થોડાક પ્રયત્ન કરો. અત્યારે 2026માં પણ કોઈ સારી જગ્યાએ વાત આવી હોય તો એ વાત જો આગળ વધારી શકાતી હોય તો પણ વ્યવહારુ દ્રષ્ટિએ વિચાર કરી અને વિચારો તો પણ વધુ અનુકૂળતા કહેવાય. જો દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો, તદ ઉપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો માતાજીના મંદિરે મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરવી, જેથી કરીને માતાજીની કૃપાથી હાલ સમય જે સારો દેખાઈ રહ્યો છે તો એને લાગ કોઈ પાત્ર મળી પણ જાય. ઓકે, હવે નેક્સ્ટ કોલર અમદાવાદથી ઈલાબેન જોડાઈ ગયા છે. ઈલાબેન, શું પ્રશ્ન? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારે બર્થડે છે 11/4/67.
ફરી એકવાર બોલજો. 11 11/4/67 ઓકે. 67 સમય? હા. અને સાંજે 6:30 થી 6 થી 6:30 સવારે સાંજે સાંજે 6 થી 6:30 નો સમય. હા. ઓકે. અને સ્થળ છે ને ચકલાસી, નડિયાદ ડિસ્ટ્રિક્ટ આવે. ડિસ્ટ્રિક્ટ કયું આવે? નડિયાદ. ખેડા ડિસ્ટ્રિક્ટ. ઓકે. હા, નડિયાદ, હા. અને હા. મારો પ્રશ્ન છે કે ઘરમાં છે ને બધાને બીમારી બહુ રહે છે અને પ્લસ છે ને ઘરમાં અમારા મોટી 2 ગણપતિની મૂર્તિ છે, પણ મંદિરમાં તો નાની છે પણ મોટી 2 મૂર્તિ છે, તો એનું શું કરવું? જો આ બહુ પિત્તળની બ્રાસની મૂર્તિ છે. બહુ સારો સવાલ છે કે ઘરમાં મંદિરમાં એક ગણપતિની મૂર્તિ હોય અને અન્ય 2 મૂર્તિ હોય તો શું કરવું. જો મંદિર વાસ્તુ અને મંદિરના કેટલાક માર્ગદર્શન સિદ્ધાંતો કેટલાક પુસ્તકોમાંથી જાણવા મળે છે, એ મુજબ જો આપણે ગણતરી કરીએ તો મંદિરમાં જો એક ગણપતિ દાદા હોય તો પછી બીજા 2 ગણપતિ દાદાને આપણે મંદિરની બહાર કોઈ સારી જગ્યા હોય અથવા તમે કોઈ એવી કોઈ જગ્યા હોય ઘરમાં કે જ્યાં થોડી સ્વચ્છતાનું પાલન થાય એ જગ્યાએ તમે રાખો એ વધુ મારી દૃષ્ટિએ યોગ્ય દેખાય છે. એટલે ઘરમાં મંદિરમાં જે ગણપતિ દાદા હોય એ પૂજનીય હોય અને બીજા 2 ગણપતિ દાદા મંદિર બહાર જે કોઈ પણ જગ્યાએ રાખેલા હોય એ દર્શનીય હોય તે પણ અગત્યનું છે. એનાથી પણ અગત્યની વસ્તુ કે ગણપતિ દાદાને તમે જ્યાં રાખો તેની દૃષ્ટિ ઘરમાં હોવી જોઈએ અને પીઠ ઘરની બહાર જાય એ રીતે ગોઠવવી, એટલે ઘરમાં ગણપતિ દાદાની દૃષ્ટિ બધા પર પડે, ઘરના વાતાવરણ પડે એટલે વાતાવરણ પણ શુદ્ધિ થાય. હવે બીજી વસ્તુ તમારો જે પ્રશ્ન જે છે હમણાં જે અગત્યની વાત કરી, તો ઘરમાં જે પ્રકારનું વાતાવરણ હોય તો તમે ત્યાં સૌપ્રથમ તો મેં હમણાં કીધું ગણપતિ દાદાને એવી રીતે મૂકો કે એમની દૃષ્ટિ ઘર તરફ રહે, પીઠ ઘરની બહાર તરફ રહે, તો પણ એના ઘરના દ્રષ્ટાથી વાતાવરણ શુદ્ધ થાય. સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનો જાપ કરો અને શુદ્ધ અગરબત્તી વડે ઘરમાં તમે અગરબત્તીનું એ આપો ધૂપ, પછી પ્રોપર જગ્યાએ રાખો અને સાંજે પણ જ્યારે દીવાબત્તી કરો ત્યારે ઘરમાં સુંદરકાંડનો પાઠ કરો. જો સુંદરકાંડનો પાઠ સાંજના સમયે રોજે અનુકૂળ ના હોય તો અઠવાડિયામાં 2 વાર કરશો ને તો પણ ઘરના વાતાવરણમાં શુદ્ધિકરણ અને શાંતિ થશે. કોઈ પણ નાના મોટા દોષ હશે એમાં પણ શાંતિ મળે તેવું આપણે કહી શકીએ. ઓકે. હવે નેક્સ્ટ કોલર છે હરિકૃષ્ણ આનંદથી. હરિકૃષ્ણભાઈ, શું પ્રશ્ન? હલો. જી, હા. આપનો પ્રશ્ન? હલો. હા, મારા સન છે, એનું નામ કૃતજ્ઞ પટેલ છે. ઓકે. જન્મ તારીખ છે 10/1/1990. ઓકે. સમય સવારે 10:30 વાગે. મહુધા જન્મ થયેલો છે, ખેડા ડિસ્ટ્રિક્ટમાં. શું પ્રશ્ન? હા, હલો. યસ, પ્રશ્ન શું છે આપનો? પૂછવાનું છે ખાસ, મેરેજ ને બહાર જવાશે કે કેમ? ફોરેન જવા માટેનું? ફોરેન જવાનું ખાસ તો મેરેજ નું સાહેબ. ઓકે. જો ફોરેન જવાના યોગ તો છે, એટલે ઉતાવળ રઘવાટ કે ખોટી રીતે નિર્ણય ના લેવાય એનું ધ્યાન રાખી વ્યવહારુ ઢબે ફોરેન જવાના પ્રયત્ન કરજો. ફોરેન જવાના યોગ છે એટલે ખોટા ચિંતા કે નાસીપાસવાળી વાત તમે કરતા નહીં. ધીરજ રાખી યોગ્ય રાહે તમે પ્રયત્ન કરજો. કયા હેતુ માટે જવું છે એ હેતુ નક્કી કરી અને તેને અનુલક્ષીને પ્રયત્ન કરજો. હવે તમારા માટે એટલું કહેવાય કે લગ્ન યોગનો જે પ્રશ્ન છે તો એના માટે લગ્ન યોગ હાલના તબક્કે ચાલે છે. 2026-27 ઘણા સારા દેખાઈ રહ્યા છે, એટલે તમે પ્રયત્નશીલ રહો એ વધુ સારું છે. હા, પાત્ર અંગે તમે થોડાક નિર્ણય વ્યવહારુ લેજો જેથી કરીને વાત સારી રીતે આગળ વધી શકે. દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. ઘરે બેસીને કુળદેવીને પ્રાર્થના કરો અને એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો, તો જેથી કરીને આ બંને પ્રશ્ન અંગે યોગ્ય રાહ થાય તેવું આપણે કહી શકીએ. બિલકુલ. નેક્સ્ટ કોલર છે મેઘનાબેન ઉપલેટાથી. મેઘનાબેન, કોનો પ્રશ્ન? મારી જન્મ તારીખ છે 2/6/1998. 2/6/1998. ઓકે. સમય? સમય છે રાત્રે 11:15 થી 11:30 વચ્ચે અને ભાવનગર જન્મ સ્થળ છે મારું. ઓકે. શું પ્રશ્ન આપનો? સર, મારો એમ પ્રશ્ન છે કે હું ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું તો થોડા માર્ક માટે જ રહી જાઉં છું. જો મારા કુંડળીમાં યોગ છે કે નહીં જોબનો, કે જો એ નથી તો મારે આગળ શું કરવું જોઈએ? એટલે તમારે સરકારી નોકરી જ કરવી છે? હા, એ જ મારી ઈચ્છા છે. ઓકે.
જો ઈચ્છા બહુ સારી છે અને એને દ્રઢ કરો અને દ્રઢ કરવામાં તમે અગાધ મહેનત કરો તો તમારો સફળતા મળે તેવું લાગે છે. એટલે ઈચ્છા શક્તિ જ્યારે બળવાન થાય ને એના માટે પ્રયત્ન કરો ને તો સફળતા તો મળતી હોય છે. તમારી કુંડળીમાં વધુ મહેનત માંગી રહ્યું છે એટલે તમે આવી રીતે પ્રયત્ન કરવાનું ચાલુ રાખો. હાર્ડવર્ક સાથે સ્માર્ટ વર્ક કરો, તમને સફળતા મળી શકે તેવું બની રહે છે. એટલે તમે ચિંતા ના કરો. અને બીજી વસ્તુ એ છે કે તમને અત્યારે વર્તમાનમાં પણ કોઈ જગ્યાએ નોકરી મળતી હોય તો એ પણ તમારે કરવી એ હિતાવહ છે, જેથી કરીને તમને મનમાં નોકરી અંગે પણ થોડાક સારા ખોટા પ્રગતિના વિચારો જે આવતા હોય એ ના આવે અને ભણવા અંગે ઉત્સાહ પણ જળવાઈ રહેશે. એટલે તમે પ્રયત્ન કરો, વર્તમાન નોકરી મળતી હોય તે ચાલુ રાખો. દરરોજ જે સવારે ઘરે બેસીને સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો એ જરૂરી છે. અને રાત્રે એકવાર ઘરે બેસીને હનુમાન ચાલીસા વાંચો. પ્રયત્ન કરો. તમારા માટે જોવા જઈએ તો હાલમાં સમય એવો છે કે 2027 અને 28ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આશાસ્પદ બની શકે છે. ઇવન 26માં પણ તમારી મહેનત હશે સારી તો પણ સારું કહેવાશે. એટલે ખૂબ જ દ્રઢતાપૂર્વક મહેનત કરો અને ભક્તિ કરો, તમને ફાયદો થઈ શકે છે. બિલકુલ. હવે નેક્સ્ટ કોલર છે શાંતિલાલભાઈ, કે જે ગુજરાતથી નહીં પણ મહારાષ્ટ્રથી જોડાયા છે. શાંતિલાલભાઈ, ક્યાંથી વાત કરી રહ્યા છો આપ? હું મહારાષ્ટ્રથી વાત કરું સાહેબ. મહારાષ્ટ્રમાં ક્યાંથી? નાગપુરની બાજુમાં યવતમાલ છે. યવતમાલથી. ઓકે, શું પ્રશ્ન આપનો? મારો પ્રશ્ન એ છે કે મારો જન્મ 1969 10 જુલાઈ સાંજના 6:15 વાગે. 10 જુલાઈ 1969 સાંજે 6:15 વાગે. ઓકે. અને આપનું સ્થળ, જન્મ સ્થળ? જન્મ સ્થળ સિક્કા, જામનગર. જામનગરમાં. ઓકે, શું પ્રશ્ન છે? પ્રશ્ન એવું કે અમે 5 ભાઈ છે. 5 ભાઈમાં એકબીજાને માટે વેર છે. મા બાપ અમારા ત્રાસથી કંટાળીને મરી ગયા. માં આત્મહત્યા કરીને પપ્પા પાગલ થઈને મરી ગયા. પણ અમે ક્યાંય એમને પ્રેમ બતાવેલું નથી ને અમારા ભાઈઓમાં પણ પ્રેમ નથી. પણ અમે બહાર નીકળીએ ને તો બહુ મોટી મોટી ધર્મની વાતો કરીએ, જય શ્રી કૃષ્ણ, જય ભોલે, જય રામ. પછી મનમાં તો બધું મેલ છે ને પછી અમે બધું શાસ્ત્ર પણ વાંચીએ, બધું કરીએ. તો એ ભગવાનનો આશીર્વાદ અમને મળશે શું આ બધું કરવાથી, કે પાપ છોડશો ત્યારે અમે ઘરમાં સુખ શાંતિ આવશે? એના વિશેમાં અમારી કુંડળી બતાવીએ, મારી પરિવારની ને મારી, કે અમારા આપસમાં તો ઘણું વેર છે. પછી આ બધું વિધિ વિધાન કરીએ તો ભગવાનનો આશીર્વાદ કેવી રીતના અમને મળશે? એ વિશેમાં તમે બતાવો. જો તમારા વર્તન તો ભલે જે રીતે અનુભવાતું હોય પણ તમારા અંતરાત્મામાં ભાવના ઘણી સારી છે. એ વાત સાચી છે કે તમે આ પ્રશ્ન કર્યો અને સાચી હકીકત સમજો છો. જો અંતરાત્મા સાફ વધારે થતો હોય તો એ મુજબ આચરણ કરો તો ભગવાન પણ વહેલા મોડું એ બાબતે જોવે. એટલે એવી કોઈ ખોટી ચિંતા ના કરો. તમે ધાર્મિક ભાવના રાખો છો તો એ માટે તમારા માટે એક વસ્તુ એ કહેવું કે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો અઠવાડિયામાં એકવાર ત્યાં દર્શન કરવા જઈ બહાર પીપળાને જળ વડે અભિષેક કરી અને પ્રદક્ષિણા ફરો. ગાય કૂતરાને રોટલી આપો અને પક્ષીને ચણ આપો. સારી ભાવના છે તો એને મુજબ અનુસરવા માટે કોશિશ કરો. કદાચ ઘાત પ્રત્યાઘાત થાય પરંતુ ધીરજ રાખી ધીમે ધીમે આગળ વધજો. તમારા માટે એટલું કહેવાય, હાલ 2026માં પણ સમય અનુકૂળ છે. પ્રયત્ન કરવાથી આગળ પણ સારા ફળ મળશે. એટલે સારી ભાવના છે, થોડી ભક્તિ કરી પ્રયત્ન કરો, ચોક્કસ સારું ફળ મળશે. સાચા દિલથી કરેલો પસ્તાવો પણ ભગવાન એ સામું કોકવાર જોતો હોય છે. બિલકુલ. હવે સમય થયો છે એક બ્રેકનો. બ્રેક પછી તરત પાછા આવીએ છીએ. પરંતુ જો હજુ પણ આપનો કોલ નથી લાગ્યો કે પછી વેઇટિંગમાં આવી રહ્યો હોય તો ફટાફટ કોલ લગાવો અને જોડાઈ જાઓ એસ્ટ્રો 9 સાથે, કારણ કે અહીં મળે છે સમસ્યાનું સમાધાન. વેલકમ બેક. એસ્ટ્રો 9માં આગળ વધીશું. આપણા નેક્સ્ટ કોલર છે પલ્લવીબેન કલોલથી. પલ્લવીબેન, શું પ્રશ્ન આપનો? હા, મારે એક ધરમના ભાઈ બનાવેલા છે, પાડોશી છે. એમના મેરેજમાં છોકરીઓ જુએ છે પણ ક્યાંય મેળ પડતો નથી. ઓકે, એમની જન્મની ડિટેલ્સ આપી દેજો. એમની જન્મ તારીખ છે 11/9/1989. ઓકે. અને જન્મ સ્થળ છે કલોલ, સમય છે સવારે 7:30 વાગે. બરાબર છે. હા,
હેમલભાઈ, લગ્નની વાત આવી રહી છે. જો લગ્નની વાત આવી છે તો બેન અત્યારે તો બહુ જ તમારા ભાઈ માટે તો સારા યોગ બને છે. એટલે અત્યારે 2026માં મહેનત કરો તો ચોક્કસ સારું ફળ મળશે. અને આગળ પણ વિચાર કરવા જઈએ તો એના માટે 2026 સારું છે અને 2027 મધ્યમ છે, 28 પણ ઘણું સારું છે. એટલે પ્રયત્ન કરો, કોઈ જગ્યાએ વાતચીત કરાવો, એ વધુ અગત્યનું છે. થોડાક મધ્યસ્થીને હિતેચ્છુને જોડે રાખી અને પ્રયત્ન કરજો. આ માટે એ પોતે જો દરરોજ જે સવારે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરે અને દત્ત બાવાનીના પાઠ વાંચે એ એના માટે જરૂરી છે. તદુપરાંત ગુરુવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એક ગુરુવારના દિવસે એ પોતે રહે છે અને નજીકમાં શંકર ભગવાનનું જ્યાં મંદિર હોય તો તે મંદિરમાં દર્શન કરવા જાય તો નાના સરખું જે લોટી હોય એમાં દૂધ ગરમ કર્યા વગરનું રાખી, એકાદ ચપટી હળદર રાખી અને એના વડે અભિષેક કરો. પછી સાદા જળ વડે અભિષેક કરી પ્રાર્થના કરો. પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને ત્યાં પક્ષીને ચણ તરીકે કંઈ દાણા અર્પણ કરો તો જેથી કરીને એને કોઈ સારા પાત્ર સાથે વાત નક્કી થઈ શકે. અત્યારે પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. બિલકુલ. તો આજે એસ્ટ્રોનોમાં બસ આટલું જ. હેમલભાઈ, ખૂબ ખૂબ આભાર આપ TV9 સાથે જોડાયા અને એ તમામ કોલર્સનો જે સંતોષકારક આપે જવાબ આપ્યો છે તે ખૂબ જ મહત્વનું છે. તો એસ્ટ્રોનોમાં આજે બસ આટલું જ. પરંતુ આ એપિસોડ જો આપે ફરીવાર જોવો હોય તો YouTube પર TV9ના ઓફિશિયલ એ ચેનલ પર જાઓ અને આ જ એપિસોડ ફરીથી એક વખત આપ સાંભળી શકશો, જેથી કરીને એ તમામ જે નિરાકરણ હેમલભાઈએ આપ્યા છે આપ ફરીથી જોઈ શકશો અને તેને અનુસરી શકશો. નમસ્કાર.